નમસ્કાર, સિંધુ ઉદય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઝાલોદ નગરમાં આન બાન શાંતિ જગન્નાથ ભગવાનની 7મી રથયાત્રા નીકળી. ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. દાહોદ જિલ્લા એસપી રાજદીપ ઝાલા, ડીવાયએસપી ડીઆર પટેલ, ગુજરાત રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ વિભાગના વાઇસ કમિશનર હિતેશ રાવત દ્વારા રથને હંકારવામાં આવી. જગતના તાત એવા ભગવાન જગન્નાથજીની 7મી રથયાત્રા ઝાલોદ નગરમાં આન બાન શાનથી નીકળી હતી. આ રથયાત્રા રવિવારના રોજ આસ્થાભેર વાતાવરણમાં નીકળી હતી. આ રથયાત્રા નગરમાં આવેલ રણછોડરાય મંદિર મુવાડાથી નીકળી હતી. આ રથયાત્રા નીકળતા પહેલા ભગવાન જગન્નાથજી ની પૂજા અર્ચના રણછોડરાય મંદિરેથી સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિદ્વાન આચાર્યો દ્વારા કરવામાં આવી હતી. તેમજ આ પૂજા વિધિ તેમજ આરતીનો લાભ નગરના અનેક લોકોએ લીધો હતો. રથયાત્રાની પહિંદ વિધિ રથ પ્રસ્થાન વિધિ પરમાર જયપ્રકાશ જયંતિભાઈ દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ દાહોદ જિલ્લા એસપી રાજદીપ ઝાલા, ડીવાયએસપી પીડીઆર પટેલ, ગુજરાત રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ વિભાગના વાઇસ કમિશનર હિતેશ રાવત દ્વારા રથને હંકારવામાં આવેલ હતું. રથમાં સવાર થઈ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામ મુવાડા નિજ નિવાસ રણછોડરાય મંદિરેથી નગરચર્યા કરવા નીકળ્યા હતા. જગતના તાત એવા જગન્નાથ ભગવાનના રથને ખેંચવાનો લાવો નગરના દરેક લોકો લઈ રહેલ હતા અને ભગવાનના રથને ખેંચવાનો લાવો મળતા દરેક ભક્તો પોતાને ભાગ્યશાળી માનતા હતા. એટલે જ કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનરૂપી રથની દોરી જગતના તાત એવા જગન્નાથ પાસે છે. તો એવા ભગવાન જગન્નાથના રથની દોરી ખેંચવા ભક્તોમાં પડાપડી જોવા મળી હતી. આ રથયાત્રાની મુખ્ય વિશેષતા એ હતી કે નગરના મોટા ભાગના લોકો પારંપરિક વેશમાં જોવા મળતા હતા. રથયાત્રા દરમિયાન સનાતન હિન્દુ સમિતિ દ્વારા રાખવામાં આવેલ વિવિધ ઝાંખી તેમજ અખાડાઓએ આગવું આકર્ષણ ઊભું કર્યું હતું. નયન રમ્ય સાક્ષાત ભગવાન જોવાતા હોય તેવી સુંદર ઝાંખી તેમજ પ્રતાપપુરથી આવેલ જેસીબી પર અખાડાના કરતબ જોઈ સૌ કોઈ દંગ રહી ગયેલ હતા. રથયાત્રામાં જોડાયેલ નગરજનો સંપૂર્ણ ભક્તિના માહોલમાં રંગાઈ ગયેલ જોવા મળતા હતા. ભક્તિના રંગમાં નગરજનો નાચતા, ઝૂમતા તેમજ રાસ ગરબા કરતા જોવા મળ્યા હતા. ભગવાન જગન્નાથનો રથ ગીતા મંદિરે આવતા રામ ભક્ત મિત્ર મંડળ દ્વારા ઉપસ્થિત સૌ લોકો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરી હતી. ભગવાન જગન્નાથજીનું મોસાળ એટલે નગરનું સૌથી પૌરાણિક ગીતા મંદિર. ત્યાં દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું. ગીતા મંદિર ખાતે લગભગ 1 કલાકથી વધુ સમય ભગવાનનો રથ રોકાયો હતો. ત્યારબાદ રથ ફરી નગરમાં પરિભ્રમણ કરવા તૈયાર થઈ ગયેલું હતું. આખા રસ્તા દરમિયાન જય રણછોડ, જય જગન્નાથ જેવા ભક્તિસભર ગગનભેદી નારાથી ગગન ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથનો રથ રણછોડરાય મંદિરેથી નીકળી મુવાડા રામજી મંદિર, ભીલ રાજા વસૈયા ચોક, બસ સ્ટેશન, આંબેડકર ચોક થઈ ડબગરવાસ, ગીતા મંદિર, સ્વર્ણિમ સર્કલ, કોલીવાડા, મીઠા ચોકથી વૈષ્ણવ હવેલી થઈ તળાવ પરથી સોમનાથ મહાદેવ મંદિર, લુહારવાડા, વડબજાર, ભરતરાવરથી પરત રણછોડરાય મંદિર પરત ફરી હતી. છેલ્લે મહાઆરતી કરી નગરજનો માટે મહાપ્રસાદનું આયોજન વિશ્વકર્મા મંદિરે કરવામાં આવ્યું હતું. ઝાલોદ નગરના ડીવાયએસપી પટેલ, પીએસઆઈ માળી દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી નગરમાં સતત પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા જાળવી રાખી હતી. પોલીસ તંત્ર દ્વારા બોડી કેમેરા, વિડીયોગ્રાફી, ડ્રોન કેમેરાથી સતત રથયાત્રાને શાંતિમય પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવામાં આવેલું હતું. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકનું પણ સુંદર ધ્યાન આપવામાં આવ્યું હતું. આમ યાત્રા શાંતિપૂર્ણ પૂરી થતા પોલીસ તંત્રએ હાશકારો લીધો હતો.